નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો ગુજરાતના વર્ષ 2002ના રમખાણો સંદર્ભે તાત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાના ષડયંત્રના ભાગરૂપે તિસ્તા સેતલવાડની ગયા શનિવારે મુંબઈથી ધરપકડ કરાઈ હતી અને સાથે બે પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમાર અને સંજય ભટ્ટ સામે પણ ફરિયાદ દાખલ કરાઈ હતી અને તેના આધારે બંનેની ધરપકડ થયેલી છે। ગયા રવિવારે કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને 1 જુલાઈ સુધી રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો, જે પૂર્ણ થતા એસઆઈટી દ્વારા બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તિસ્તાના વકીલે તિસ્તાની સુરક્ષાની માંગણી કરતી અરજી કરી હતી, જ્યારે એસઆઈટી દ્વારા તિસ્તાના વધુ રિમાન્ડ માટે કોઈ અરજી કરી નથી। પોલીસ અધિકારીઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે તિસ્તા સેતલવાડની પૂછપરછ દરમિયાન તે સાથ સહકાર આપી નથી રહ્યા અને ખોટી રીતે સમય બરબાદ કરવામાં આવ્યો છે। દરમિયાનમાં તિસ્તા સેતલવાડને જે જેલમાં રાખવામાં આવ્યા છે ત્યાં અન્ય મહિલા કેદીઓ જે રમખાણ કેસમાં પહેલેથી સજા કાપી રહી છે તે મહિલાઓ તિસ્તા માટે ખતરારૂપ હોવાનું તેમના વકીલ દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે તેમની સુરક્ષા અતિ મહત્વની છે તો તેમને સુરક્ષા આપવાની માંગણી કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈથી ગુજરાત એટીએસે તિસ્તાની અટકાયત કરી હતી, ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી અને રવિવારે સવારે એટીએસે ક્રાઇમ બ્રાન્ચે સોંપતા તેની ધરપકડ કરવામાં આવી હતી। સવારે 6 વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત એટીએસે ક્રાઇમ બ્રાન્ચને હવાલે કરી હતી। તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઇમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો બાદ પીડિતાને ન્યાય અપાવવાના બહાને અલગ અલગ એનજીઓમાં વિદેશી રૂપિયા આવ્યા હતા, જે રૂપિયાનો ઉપયોગ કરવાને બદલે તિસ્તા સેતલવાડે અંગત ઉપયોગ કર્યો હોવાનું પણ બહાર આવ્યું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તિસ્તાની જોડા સાથે જોડાયેલી એનજીઓની તપાસ કરી, જેમાં તેણે મોંઘા ચપ્પલ, બેગ અને પોતાની અંગત વસ્તુઓ ખરીદી। ત્યારબાદ તિસ્તા સેતલવાડે જાકિયા જાફરીની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જે અરજીમાં સહી ખોટી હોવાની શંકાના આધારે ગુજરાત એટીએસની ટીમ તિસ્તા સેતલવાડના મુંબઈ સ્થિત ઘર પહોંચી હતી તો ગુજરાતના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ પછી તેમની ધરપકડ કરી હતી। આજ રોજ ફરિયાદ પક્ષ તરફે કોઈ રજૂઆત કરવામાં આવેલી ન હતી, કારણ કે તોહમતદાર જે છે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે તપાસ કરનાર અમલદારે રિપોર્ટ આપેલો અને જે વધુ રિમાન્ડ માંગવામાં આવેલા ન એ જે છે એ અમને બચાવ એમનો ઊભો કરેલો હશે। એમને તરફી કંઈક અરજી પણ આપવામાં આવી છે એની સલામતી જેલમાં સુરક્ષા એમની એવી રજૂઆત હતી કે એમને જેલમાં અલગ રાખવામાં આવે, પરંતુ આજે જેલમાં દરેક કેદીઓને રાજ્ય સરકાર તરફથી સુરક્ષા આપવામાં આવે છે એવી ફરિયાદ પક્ષે રજૂઆત કરેલી હતી અને આ જે છે કોઈ આજે એક્સેપ્શનલ કેસીસમાં આવતા કોઈ કેદી નથી, એટલે એમને એ જેલમાં જે સુરક્ષા દરેક કેદીઓને જે મળે છે એ પ્રમાણેની સુરક્ષા મળે એ બાબતે નામદાર કોર્ટ હુકમ કરશે। આરોપીઓ તરફથી કોઈ જામીન અરજી કરવામાં આવી છે? ના જી, કોઈ જામીન અરજી આજરોજ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં સત્તા કબજે કરીને ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં તેની સ્થિતિ મજબૂત કરી છે અને હવે તેની નજર દક્ષિણના રાજ્યો ખાસ કરીને તેલંગાણા પર છે, જ્યારે શનિવારે તેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ હતી અને 5 વર્ષના ગાળા બાદ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની આ પ્રથમ બેઠક છે, જે રાષ્ટ્રીય રાજધાનીથી બહાર યોજાઈ અને 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ દક્ષિણ ભારતીય રાજ્યમાં ભાજપની આ ત્રીજી બેઠક છે, જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય કાર્યકારિણી ભાજપની મુખ્ય નિર્ણય લેતી સંસ્થા છે। હૈદરાબાદમાં 18 વર્ષના લાંબા ગાળા બાદ ભાજપ તેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી રહી છે। 18 વર્ષ બાદ હૈદરાબાદમાં 2 અને 3 જુલાઈએ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજવા જઈ રહેલી ભાજપ પાસે હવે નવું મિશન તેલંગાણા છે, પરંતુ અહીંથી તે સમગ્ર દક્ષિણ ભારતમાં એક નવો રાજકીય સંદેશ આપશે। મહારાષ્ટ્રમાં તાજેતરના મોટા રાજકીય ફેરફારોની અસર કારોબારીમાં પણ જોવા મળશે। આ સાથે જ પાર્ટી પણ પોતાની વિચારધારાને નવીનીકરણ કરતી જોવા મળશે અને બધાને સાથે લઈને ચાલવાનું આહવાન કરતી જોવા મળશે। બેઠક પહેલા ભાજપે જોરદાર તૈયારીઓ કરી લીધી છે। રાષ્ટ્રીય નેતાઓએ તેલંગાણાની તમામ 119 વિધાનસભા મત વિસ્તારોમાં 2 દિવસ ગાળ્યા છે। દરેક વિસ્તારમાં 7 મોટી સભાઓ યોજીને વાતાવરણ ગરમાયું છે। કેન્દ્રીય નેતૃત્વની બેઠકમાં તેનો પડઘો સંભળાશે। સભાના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીની પણ જોરદાર તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યના તમામ 35,000 બૂથ પરથી ભાજપના કાર્યકરો એકત્ર થશે।
પાર્ટીના મહાસચિવ અને તેલંગાણાના પ્રભારી તરુણ ચુંગે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સમગ્ર સરકાર પરિવારના કબજામાં છે. તેલંગાણા સરકાર માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે માત્ર 522 દિવસ બાકી છે. તે પછી ફેરફાર નિશ્ચિત છે. આ બેઠક માટે ભાજપ હૈદરાબાદમાં અલગ અલગ રાજ્યો સાથે જોડાયેલા 14 સમાજોની બેઠક યોજશે. તેમાં યુપી, બિહાર, ઝારખંડ, આસામ, બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી તેલંગાણામાં રહેતા અને કામ કરતા લોકોના જૂથોનો સમાવેશ થાય છે. આ રાજ્યો સાથે સંકળાયેલા અગ્રણી નેતાઓ આ બેઠકોને સંબોધિત કરશે. ભાજપની તૈયારી મુખ્યમંત્રી રાવ સામે સર્જાઈ રહેલા વાતાવરણનો લાભ ઉઠાવવાની છે. ભાજપે વર્ષોથી પોતાનો પ્રભાવ વધાર્યો છે. હવે તે તેને સત્તા પર લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીએ કારોબારી સ્થળ પર મોટા પ્રદર્શનનું આયોજન કર્યું છે, જેમાં ભૂતકાળમાં નિઝામના શાસન દરમિયાન શાસન કરીને સેનાના અત્યાચારો દર્શાવવામાં આવ્યા છે. તેને રાજકીય રીતે સામાજિક ધ્રુવીકરણનો પ્રયાસ ગણી શકાય. તેનાથી ચૂંટણીલક્ષી લાભ મળી શકે છે. આ સિવાય અલગ અલગ તેલંગાણાની રચના માટેના સંઘર્ષમાં ભૂમિકા દર્શાવવામાં આવી છે. જોકે કેસીઆર આ આંદોલન માટે જાણીતા છે, પરંતુ કેસીઆરને બદલે ભાજપ તેમના પરિવારને નિશાન બનાવી રહ્યું છે. જ્યાં તેઓ આંદોલન સમય હતા, પાર્ટીના અગ્રણી નેતાઓ કહ્યું કે જે રીતે મહારાષ્ટ્રમાં ભાજપે નેતૃત્વ પોતાના હાથમાં લેવાને બદલે શિવસેનાના બળવાખોર જૂથને કમાન સોંપી દીધી. અને આના પરથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી વ્યક્તિગત હિત કરતા વિચારધારાને વધુ મહત્વ આપે છે. તેનો ફાયદો પણ તેને આવનારી ચૂંટણીમાં મળી શકે છે અને આ સંદેશ કાર્યકારી તરફથી અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવશે. बीजेपी के राष्ट्रीय सचिव सत्य कुमार जी हमारे साथ में मौजूद है. सत्या जी, हैदराबाद में जो राष्ट्रीय कार्यकारिणी होने जा रही है, इसका एजेंडा क्या है और मकसद क्या है? एजेंडा तो पार्टी का कार्यकारिणी होते रहता है. नंबर 1 हैदराबाद में करने का मकसद यह है, पूरा देश में बदलाव का लहर चल रहा है. तेलंगाना में भी बदलाव का लहर चल रहा है. शीघ्र अगले साल यहाँ चुनाव होने वाला है. यहाँ जनता चाहती है जो केसीआर का जो जंगल राज यहाँ चल रहा है वो हट जाए और नरेंद्र मोदी जी का स्वराज यहाँ आ जाए. सर, कल वारंगल में ओम माथुर बीजेपी के वरिष्ठ नेता, उन पर हमला हुआ था, कांग्रेसी नेताओं ने हमला किया. यहाँ पूरा मैं अभी कहा था जंगल राज चल रहा है और टीआरएस कांग्रेस तालमेल चल रहा है. यहाँ दोनों मिलके बीजेपी के ऊपर हर जगह हमला चलाने की कोशिश कर रहे हैं. कहते हैं अलग अलग पार्टियां हैं, लेकिन अंदर से एक ही पार्टी है. दोनों पार्टी का एक ही मकसद है, बीजेपी को यहाँ आने से रोके. आखिरी सवाल, लास्ट सवाल सर, यहाँ पर हमने देखा पोस्टर लगे हुए हैं चंद्रशेखर राव के साथ में प्रधानमंत्री नरेंद्र मोदी के. क्या आपको लगता है कि प्रधानमंत्री नरेंद्र मोदी के विकल्प के रूप में प्रस्तुत करें चंद्रशेखर राव अपने आप को? कोशिश तो चलते रहता है प्रदेश. यहाँ तो कांग्रेस को टीआरएस को 7 सीटें हैं और वो सपना है कि 300 सीट लेके प्रधानमंत्री से. सपना का भी कोई ये होता है ना, सीमा होता है. सपना तो कोई कर सकता है क्योंकि उसका कोई बाउंड्रीज नहीं होता है. तो वो सपने में जी रहे तो जीने दीजिए. बीजेपी के राष्ट्रीय प्रवक्ता आरपी सिंह जी हमारे साथ में मौजूद हैं. आरपी सिंह जी, ये जो यहाँ पर हैदराबाद में जो राष्ट्रीय कार्यकारिणी की बैठक हो रही है, क्या एजेंडा है सर इसका? एजेंडा है कि जो पिछले 8 साल में मोदी जी ने काम किए हैं उस पर चर्चा, और आगे कैसे करना उस पर चर्चा, और पार्टी का विस्तार कैसे उस पर चर्चा. देखिए सर, यहाँ पर यहाँ के जो मुख्यमंत्री तेलंगाना के, वो तो अपने फोटो बड़ी बड़ी लगा के प्रधानमंत्री नरेंद्र मोदी के साथ अपनी तुलना कर रहे हैं. वो दिख रहा है कि उनके हालत कैसी है. मैं अभी कल साधनगर होकर आया हूँ एक विधानसभा में. लोग उनके बारे में अच्छा नहीं बोलते हैं कि उन्होंने खूब भ्रष्टाचार किया है, ऐसा लोगों की जुबान पर है. तो इसलिए अब वो, क्योंकि तड़फ है, दिख रही है कि भाजपा पूरे दम से अब नीचे दिख रही है, उसको रिटेलिएट कर रहे हो. सर, कांग्रेस के नेता राहुल गांधी कह रहे हैं कि प्रधानमंत्री ने डराने के लिए ईडी की जांच उनके खिलाफ कराई. मूल बात का जवाब दें. दिल्ली से कलकत्ता, कलकत्ता से यंग इंडिया में, और फिर वापस से पैसा क्यों घुमाया और वो 90 करोड़ रुपए की माफी क्यों कराई, उसकी बात है. बाकी सब झूठ बेकार की बात है. असल बात और असल मुद्दे पे बात नहीं कर रहे वो. आखिरी सवाल सर, नुपुर शर्मा पे जिस तरीके की सुप्रीम कोर्ट ने टिप्पणी की, उस पर क्या कहेंगे? कल बात करेंगे. केंद्रीय मंत्री अर्जुन मुंडा हमारे साथ में मौजूद है. मुंडा जी, राष्ट्रीय कार्यकारिणी है बीजेपी की, हैदराबाद में हो रही, क्या मैसेज है सर इससे? देखिए, राष्ट्रीय कार्य समिति यहाँ हो रहा है, हमारे लिए बहुत सौभाग्य की बात है कि तेलंगाना प्रदेश कमेटी ने राष्ट्रीय स्तर पर सभी को यह अवसर दिया है कि यहाँ पर कार्य समिति में हम भाग लें. तो हम आए हैं यहाँ पर, मुझे बेहद खुशी है. सर, मुख्यमंत्री केसीआर है जो कि सीधे अपनी तुलना प्रधानमंत्री नरेंद्र मोदी से कर रहे हैं यहाँ पर. देखिए, यह सारी बातों को करने के लिए हम यहाँ नहीं आए हैं. हम यह बात करने के लिए यहाँ नहीं है. कार्य समिति में बहुत सारे देश के विषय हैं और पार्टी के विषय हैं, उस पर चर्चा होगी.
ગુજરાતના 2 દિવસના પ્રવાસ આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે શનિવારે એટલે કે આજે સવારે 9 કલાકે અમદાવાદ હેબતપુર ખાતે 1 લાખ વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પછી ચાંદોડિયા રેલવે સ્ટેશન ખાતે વિવિધ કાર્યક્રમો યોજ્યા અને ચાંદોડિયા રેલવે સ્ટેશનના હાઈ લેવલ પ્લેટફોર્મ અને બુકિંગ કાઉન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું. અહીંથી તેઓ ચાંદોડિયા ખોડિયાર રેલવે અંડરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. એએમસી અને પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ કામોનું પણ ઉદ્ઘાટન થતા શિલાન્યાસ કર્યું હતું. મિત્રો, આજે સાબરમતી વિધાનસભા ક્ષેત્ર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે રેલવે સુવિધાઓની દૃષ્ટિથી ખૂબ મોટો દિવસ છે. આ રેલવેના તંત્રમાં અનેક સમયથી આ આખી સાબરમતી વિધાનસભા અલગ અલગ પ્રકારથી રેલવેથી વીંટળાયેલી વિધાનસભા, અને ક્યાંય પણ જવું હોય એટલે સ્કૂટર, ઓટો રિક્ષા, ગાડી એ ફાટક આગળ આવીને ઊભી રહી જાય. છેલ્લા 15 વર્ષમાં હું ધારાસભ્ય તો ત્યારે એની શરૂઆત ચાંદલોડિયામાં ઓવરબ્રિજ બનાવીને કરી હતી. ત્યાંથી લઈ આજે અંડરબ્રિજનું લોકાર્પણ થયું ને 3 અંડરબ્રિજનું ખાતમુહૂર્ત થયું. આ બધું ભેગું કરીએ તો હવે ક્યાંય તમારે ફાટક નડવાનો નહીં. ક્યાંય પણ જવું હોય સાંગો પાંગ ઉતરાય એ પ્રકારની વ્યવસ્થા રેલવેની અંદર એક લોકાભિમુખ વ્યવસ્થા આજે આપણે કરવામાં સફળ રહ્યા છે. એટલા માટે હું સાબરમતી વિધાનસભા ક્ષેત્રના સૌ ભાઈઓ બહેનોને મનપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. મિત્રો, પહેલા ચાંદલોડિયાથી ટિકિટ કરાવી હોય તો સ્કૂટરને કિક મારી કાલુપુર જવું પડે, મીઠાખરી જવું પડતું હતું ને ભાઈ. ભાજપ 8 મહાનગરોમાં વોર્ડ વાઇઝ મીડિયા સંયોજક અને સહસંયોજક મૂકવાનું નક્કી થયું છે. આજે રાજકોટ શહેરમાં વોર્ડ વાઇઝ મીડિયા સંયોજક અને સહસંયોજક નક્કી કરવામાં આવ્યા. ભાજપ મીડિયા સેલના સંયોજક યજ્ઞેશ દવે પત્રકારો સાથે વાતચીતમાં સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ વિરાણી, સૌરાષ્ટ્ર વિભાગીય પ્રવક્તા રાજુ ધ્રુવ, મીડિયા સેલના અગ્રણીઓ સુરેશ પરમાર, હિરેન જોશી, મુકેશ મુંદેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ દ્વારા 8 મહાનગરોમાં વોર્ડ વાઇઝ મીડિયા સેલના સંયોજક અને સહસંયોજક મૂકવાનું નક્કી થયું છે. તે માટેની પ્રક્રિયા આગળ વધી રહ્યા છે. નો પ્રદેશ ભાજપ મીડિયા સેલના સંયોજક યજ્ઞેશ દવેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે નુપુર શર્માના નિવેદન અને તેના પ્રત્યાઘાતો બાબતે કંઈ કહેવાની અને ઈચ્છા વ્યક્ત કરી હતી. યજ્ઞેશ દવેએ જણાવેલ કે રાજકોટમાં સ્થાનિક કક્ષાએ મીડિયાને લગતી કામગીરી માટે ટૂંક સમયમાં પ્રવક્તાઓ મૂકવામાં આવશે. મહાનગરના મીડિયા ઇન્ચાર્જ તરીકે નીતિન બુચ, સહ ઇન્ચાર્જ તરીકે સંજય લોટિયા અને તેજસ ગોરેસાને જવાબદારી સોંપાયેલ છે. રાજકોટના વોર્ડ વાઇઝ મીડિયા સંયોજક અને સહસંયોજકની નક્કી થયેલ નામવલી જાહેર કરેલ છે. સરકારશ્રીની જે યોજનાઓ છે, સરકારે જે 20 વર્ષની અંદર ગુજરાત સરકારે જે કામ કર્યું એની એક પુસ્તિકા દરેક મીડિયાના અમારા પ્રતિનિધિઓને આપવામાં આવી. તેમજ કેન્દ્ર સરકારમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 8 વર્ષની અંદર જે પ્રમાણે જે પ્રજાકીય કાર્યો થયા એની પણ એક પુસ્તિકા પ્રસિદ્ધ કરી એમને પણ આપવામાં આવી મીડિયાના અમારા જે કન્વીનરોને. અને આપ સૌને પણ 2 દિવસની અંદર અત્રેથી મહાનગરમાંથી પણ મીડિયાને આ પુસ્તિકા આપવામાં આવશે, જેની અંદર આજથી 20 વર્ષ કે 22 વર્ષ પહેલા ગુજરાતની શું પરિસ્થિતિ હતી અને આજે શું પરિસ્થિતિ છે, અને એ જ પ્રમાણે આજથી 8 વર્ષ પહેલા દેશની શું પરિસ્થિતિ હતી અને આજે શું પરિસ્થિતિ છે, અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રમાણે વિકાસના કાર્યો કર્યા, આદરણીય આજે અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે પ્રમાણે આજે દેશે પ્રગતિ કરી, અને જે દેશના જે અટકી પડેલા કાર્યો હતા જેવા કે 370 હોય કે રામ મંદિર હોય કે કોઈ પણ આજે નાના મોટા પ્રશ્નો હોય, આ પ્રશ્નોને હલ કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે 7 દાયકાની સરકારો હતી એને પણ પાછળ પડીને 8 વર્ષની અંદર જે કાર્યો કર્યા, આ કાર્યોની માહિતી પ્રજા સુધી પહોંચે અને એટલા માટે સ્થાનિક કક્ષાએ એટલે વોર્ડ કક્ષાએ પણ આજે મીડિયાની ટીમની રચના કરવામાં આવી. અને એ મીડિયાની આજે ટીમની રચનાની આજે પ્રથમ બેઠક હતી અને પ્રથમ બેઠકની અંદર એ દરેકને એની કામગીરી સોંપવામાં આવી, એમને દાયિત્વ સોંપવામાં આવ્યું અને મીડિયાના પ્રતિનિધિઓ સાથે આપ સૌ સાથે પણ એ લોકો કોર્ડિનેશનમાં રહેશે અને વોર્ડ સહ એ લોકો કોર્ડિનેશનમાં રહેશે.
જૂનાગઢમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. જિલ્લામાં 1 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ માણાવદર તાલુકામાં 4 ઇંચ જેટલો નોંધાયો. સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ થયો હતો. બપોરના 12 વાગ્યા સુધીમાં જૂનાગઢ સહિત જિલ્લાના તમામ તાલુકામાં 1 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ માણાવદર તાલુકામાં 4 ઇંચ જેટલો છે, જ્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં 1.85 ઇંચ, વંથલી અને માળિયામાં 2.25 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું, ત્યારે 12 જ્યોતિર્લિંગ પૈકીના એક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર વરુણ દેવનો સ્વયં જળાભિષેક નિહાળી ભાવિકો ધન્ય બની ગયા. ત્યારે ગુજરાતના અલગ અલગ રાજ્યોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. જી હા, દાહોદમાં લોકો અસહ્ય ગરમી વરસે આંશિક રાહત. હવે ગરમી ધીરે ધીરે ઓછી થઈ. ખેડૂતોએ પણ વાવણી માટેની તૈયારીમાં જોતરાઈ ગયા, ત્યારે ખેડૂતોમાં પણ ખુશીની લહેર ફરી વળી અને વરસાદ વરસતા લોકોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો. પરંતુ અચાનક વરસાદ પડતા દાહોદમાં ટ્રાફિક જામ પણ જોવા મળ્યો અને વરસાદ પડતાની સાથે જ લોકોના ઘરની બત્તી પણ ગુલ થઈ ગઈ. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાં છેલ્લા 3 દિવસમાં આકસ્મિક ચેકિંગ કામગીરી દરમિયાન તારીખ 27 જૂન 2022ના રોજ ખાનગી રાહે પાલનપુર તાલુકાના સુઢા ગામ તળાવમાં ગેરકાયદેસર સાદી માટી ખોદકામ કરતા એક હિટાચી મશીન તેમજ 2 ડમ્પર જેના નંબર GJ24X AU 2733 JJ18AV 6201 ને રોકાવી પૂછપરછ કરતા રોયલ્ટી પરમિટ વગર સાદી માટી ખનન વાહન કરતા હતા. ઝડપી પાડી કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મૂકવામાં આવ્યા છે. તેમજ તારીખ 28 જૂન 2022માં પણ આ દરમિયાન એક ડમ્પર રેતી રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વાહન કરતા ઝડપીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યું. તેમજ વધુમાં 30મી જૂનના રોજ આકસ્મિક તપાસ દરમિયાન અલીગઢ ગામમાં આવેલ તળાવમાં ગેરકાયદેસર સાદી માટી ખનન કરતા એક હિટાચી મશીન તેમજ 2 ડમ્પર તેને પરમિટ વગર ગેરકાયદેસર ખનન વહન કરતા ઝડપી પાડી કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મૂકવામાં આવ્યા છે. આમ છેલ્લા 3 દિવસ 2 હિટાચી મશીન અને 5 વાહન તેમજ ખનીજ મળી ₹1.65 કરોડનો મુદ્દામાલ કબજે કરીને ₹12.10 લાખની દડકિયા રકમની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલીના ચિત્તલમાં એક એવી ઘટના બની કે જેને સાંભળીને પથ્થરની પણ તૂટી જાય, અને હા કારણ છે કે આમાં જનતાએ પોતાના દીકરાનો જીવ લીધો હોવાની ઘટના બની. માતાએ પોતાના 7 માસના પુત્રને દવા આપીને હત્યા કરી હોવાનો બનાવ બન્યો. માતાએ દીકરાને દવા આપ્યા પછી પોતે પણ દવા પી લીધી, જેમાં મા અને દીકરાના બંનેના મોત થયા. અમરેલી તાલુકા પોલીસે માતા પર હત્યાનો ગુનો દાખલ કર્યો અને માતાએ દવા પીતા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. કયા કારણે સગી જનતાએ 7 માસના દીકરાને દવા આપીને હત્યા કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી પૈસા ઉપાડી લેતી આંધ્રપ્રદેશની ગેંગના 2 શખ્સો ઝડપાયા. આજકાલ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા આવનારા અભણ અને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી કરી પૈસા ઉપાડી લેતી આંધ્રપ્રદેશની ગેંગના 2 શખ્સોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા હતા. અભણ અને વૃદ્ધ લોકોને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલી ચોરી કરી ખાતામાંથી પૈસા ઉપાડી લઈ વિશ્વાસઘાત કરતી આંધ્રપ્રદેશની આંતરરાજ્ય ગેંગના 2 શખ્સોને ઝડપી લઈ 8,28,200નો મુદ્દામાલ કબજે કર્યો. ગુજરાત રાજ્યના 6 જિલ્લા અને અન્ય 6 રાજ્યોના મળી કુલ 51 ગુનાનો ભેદ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી દીધો. આ ગેંગના 2 શખ્સો કર્ણાટક રાજ્યના પાર્સિંગની હોન્ડા કંપનીની લાલ કલરની સેવિયાર 4વ્હીલમાં જૂનાગઢ ખલીલપુર રોડની સિદ્ધિ વિનાયક સોસાયટી નજીક ઉભેલ છે તેવી હકીકત મળતા ટીમ સાથે રેડ કરી આરોપી કૃષ્ણામૂર્તિ, રફીકપા, નાગપ્પા, સુનપુર શેટ્ટી, મોહન નાવેકેટ, વરુણ ચિતલાને ઝડપી લઈ બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપ્યા હતા.
તાપી જિલ્લાની એકમાત્ર જીવાદોરી સમાન વ્યારા સુગર ફેક્ટરી ફરી એકવાર વિવાદમાં આવી છે. ચાલુ વર્ષે પિલાણ થયેલ શેરડીનો ભાવ 3 મહિનાથી ખેડૂતોને ન ચૂકવવામાં આવતા આજે આદિવાસી સમાજના આગેવાનોએ ખેડૂતોને સાથે રાખીને વ્યારા સુગર દ્વારા શેરડીનો ભાવ ખેડૂતોને ચૂકવાય તે માટે તાપી જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી અને વ્યારા સુગરને બેઠી કરનાર હોદ્દેદારોની કમિટી પાસેથી જબરજસ્તી રાજીનામું લઈ લેવાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ વ્યારા સુગરનો સમગ્ર વહીવટ તાપી જિલ્લાના ખેડૂતોને સોંપવામાં આવે તેવી માંગ કરી. તેમજ 5 દિવસમાં ખેડૂતોને પૈસા ચૂકવવામાં ન આવે તો આદિવાસી આગેવાનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંધ પડેલી વ્યારા સુગર ફેક્ટરી ચાલુ વર્ષે જેમ તેમ કરીને ચાલુ તો થઈ હતી અને સિઝનના અંતમાં 11,000 ટન જેટલું શેરડીનું પિલાણ કર્યા બાદ હોળી અગાઉ વ્યારા સુગરમાં શેરડીનું પિલાણ બંધ કરી દેવામાં આવ્યું અને બાકીની 20,000 ટન શેરડીનો જથ્થો અન્ય જિલ્લાની સુગરોમાં પિલાણ માટે મોકલી દેવામાં આવી હતી. જોકે ચાલુ વર્ષે વ્યારા સુગરમાં જ ખેડૂતોએ શેરડી આપી અને તેઓને હજુ સુધી શેરડીનો એક પણ હપ્તો ચૂકવવામાં ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જી, અમે સુગરના મુદ્દે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. અમારા લોકો આખું વર્ષ શેરડી પકાવવા માટે મહેનત કરે છે અને સુગર અંદર આપે છે, પછી સુગરમાંથી પૈસા મળતા નથી. ટોટલ 31,000 ટન અમારા ખેડૂત ભાઈઓએ સુગર અંદર શેરડી નાખી હતી અને અત્યારે જ્યારે હપ્તો આપવાનો ટાઈમ આવ્યો ત્યારે જે સુગરની જે કમિટી હતી એમની પાસે રાજીનામા લઈ લેવામાં આવ્યા અને સરકારશ્રીએ 30 કરોડ રૂપિયા ફાળવણી કરેલી છે લોન પેટે. એટલે સરકારશ્રી સાથે બેસીને એ લોકોએ રાજીનામા આપી દીધા કે લેવામાં આવ્યા. અમને ખ્યાલ નથી પણ એ લોકો એમ કહે છે કે લેવામાં આવ્યા ને કસ્ટોડિયલ નિમીને નવી કમિટી બનાવીને 5 સભ્ય સરકારશ્રીના અને 5 સભ્ય અહીંયાથી જે અત્યારે કમિટી બોર્ડ અંદર હતા એમને લેશે અને પૈસા રિલીઝ કરીને અમને હપ્તો આપવામાં આવશે. આજે એ વસ્તુને 3 મહિના થઈ ગયા. જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે કહે છે કે તમે કોને પૂછીને સુગર ચાલુ કરી. જો કોને પૂછીને સુગર ચાલુ, જો આ લોકોએ ખોટી રીતે જ ગેરબંધારણ રીતે સુગર ચાલુ કરેલી હતી તો એ લોકો પર એક્શન લેવા જોઈતી હતી ને. સુગર ચાલુ જ શું કરવા માટે કરવા દીધી. હવે જ્યારે અમારા લોકો આખું વર્ષ શેરડી પકવે, અત્યારે અમારે ખેતર ખેડવાના આવે, ભાત રોપવાનો આવે, વાવવાનો આવે, છોકરાઓને સ્કૂલ ફી ભરવાના આવે, એવા ટાઈમે અમને પૈસા અમારા ખેડૂત ભાઈઓને મળતા નથી ને જ્યારે પણ રજૂઆત કરવા જઈએ ત્યારે એકબીજા પર ઢોળીને પૈસા આપવામાં નથી આવતા. શું માંગ છે? અમારી માંગ છે કે 5 દિવસ અંદર અમારા પૈસા અમને ખેડૂત ભાઈઓને આપવામાં આવે. બીજી સુગર ફેક્ટરી અંદર જે પૈસા અમે શેરડી નાખેલી તેના પૈસા પડ્યા જ છે, વ્યારા સુગર ગયેલા હતા, એ પૈસા લઈને અમને પૈસા અમારા ચૂકવી દેવામાં આવે અને જો નહીં ચૂકવવામાં આવે તો આવતા દિવસ અંદર 5 દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું ગાંધી ચિંધ્યા માર્ગે. ખેડૂતો માટે આશીર્વાદ સમાન દવા છંટકાવ ડ્રોન. ભારત સરકાર ખેડૂત માટે નવી ટેકનોલોજી લાવી રહી છે જેથી ખેડૂતની ખેતી સમૃદ્ધ બને તે માટે એગ્રીઓન કંપની દ્વારા દવા છંટકાવ માટે ડ્રોન બનાવવામાં આવ્યું, જેનું રિહર્સલ ધોરાજી તાલુકાના મોટી મારડ ખાતે યોજવામાં આવેલ, જેમાં મોટી મારડના ખેડૂતોએ ડ્રોન દ્વારા કઈ રીતે દવા છંટકાવ થાય છે તેમનું નિરીક્ષણ કર્યું. સમગ્ર ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી ઉપર નભે છે, ત્યારે ખેડૂત કિસાનનું બિરુદ આપવામાં આવ્યું છે. ત્યારે હાલ ખેડૂતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ. વાવાઝોડું, કમોસમી વરસાદ, ખાતર, બિયારણ, ડીઝલ, રાસાયણિક દવાના ભાવ આસમાને હોય તેને લઈને ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હોય ત્યારે સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજના બહાર પાડવામાં આવી છે. ત્યારે અનેક કંપનીઓ દ્વારા ખેડૂત માટે આધુનિક મશીનરી બનાવી રહી છે. ત્યારે એગ્રીઓન કંપની દ્વારા ખેડૂત માટે દવા છંટકાવ માટેનું આધુનિક ડ્રોન બનાવવામાં આવ્યું છે. આ ડ્રોનની વિશેષતા એ છે કે આ ડ્રોન દ્વારા 1 એકરમાં માત્ર 10 મિનિટમાં દવા છંટકાવ કરી શકાય છે અને 1 દિવસમાં કોઈ પણ મજૂર વગર 20 થી 25 એકરમાં દવા છંટકાવ કરી શકાય છે અને દવાના ખર્ચમાં પણ 30 થી 40% બચાવ થાય છે. અને આ ડ્રોન દ્વારા વરસાદમાં આપણે ખેતરમાં જઈ શકતા નથી ત્યારે આ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને કોઈ પણ ગીચતાવાળા કે ઊંચાઈવાળા પાક માટે આધુનિક ડ્રોન દ્વારા દવા છંટકાવ કરી શકાય છે. હાલ સમાચારો બસ અત્યારે આટલું છે. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.